હેલો એવરીવન, આજે આપણે લોકો કરીએ છીએ રીત નંબર 7મી. ચાલો આવી જાઓ ગાઈસ. ડિબેન્ચરના હિસાબોની અંદરનું હવે આ રીત નંબર છે કેટલામી? 7મી. લખો રીત નંબર 7. હવે અહીંયા કેવું છે કે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવું. ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવું. એટલે જ્યારે રૂપિયા પાછા દેવાનો ટાણું આવે તો આ કંપની એમ કે કામ કરો, અમે તમને ઇક્વિટી શેર આપી દઈએ છીએ. બરોબર છે. એટલે આને કહેવાતું, તમને ખબર હોય તો ડિબેન્ચરના પ્રકાર ભણ્યા હતા અને એમાં તમારી એક પ્રકાર હતો કન્વર્ટિબલ ડિબેન્ચર, યાદ હોય તો. તો આ કન્વર્ટિબલ ડિબેન્ચર છે. કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? તો કે પાકતી તારીખે ઇક્વિટી શેરમાં જે તમે રૂપાંતર કરો છો, બરોબર, એને કહેવામાં આવે છે કન્વર્ટેબલ ડિબેન્ચર્સ. શું છે આ કન્વર્ટેબલ ડિબેન્ચર? એક વખત જોઈએ સ્વાધીનો દાખલા નંબર 28. અહીંયા પણ એવું થશે, તમને બહાર પાડેલી આમનોંધ આપે છે, પણ નેક્સ્ટ જ્યારે એક્ઝામ હશે ત્યારે ડિબેન્ચર બહાર પાડવાની તમને કોઈ આમનોંધ આપશે નહીં ફ્રેન્ડ્સ. ઓકે, જોઈએ. તારીખ 1 એપ્રિલ 2014 રોજ રવિન્દ્ર કોપર લિમિટેડે 12.5% 12,000 કન્વર્ટેબલ ડિબેન્ચર રૂપિયા 400 ના ભાવે બહાર પાડ્યા. ડિબેન્ચર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરત મુજબ બધા ડિબેન્ચર 5 વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં 10 નો એક એવા ઇક્વિટી શેર 50% પ્રીમિયમ થી આપવામાં આવશે. ઇક્વિટી શેર છે એ શેનાથી આપવામાં આવશે? પ્રીમિયમ થી આપવામાં આવશે ગાઈસ. ઓકે, તો ચાલો આપણે કોણ કંપનીનું નામ આપ્યું છે? રવિન્દ્ર કોપર લિમિટેડના ચોપડામાં આમનોંધ. હેડિંગ આપો ફ્રેન્ડ્સ. રવિન્દ્ર કોપર લિમિટેડના ચોપડામાં આમ નોંધ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. હવે સૌથી પહેલી આપણી આમનોંધ અહીંયા પણ શું કરવાની છે? તો કે ડિબેન્ચરને બહાર પાડવાની છે. કેટલા ડિબેન્ચર બહાર પાડી છે? 1/4/2014. તારીખમાં લખજો 1/4/2014. તો કે 12,000 કન્વર્ટેબલ ડિબેન્ચર 400 ના ભાવે બહાર પાડીએ છીએ. એટલે સૌથી પહેલી આપણી ડિબેન્ચર બહાર પાડવાની બધાને યાદ છે કઈ? બેંક ખાતે ઉધાર. કેટલા? 12,000 ડિબેન્ચર ગુણ્યા 400 રૂપિયા એટલે કેટલા થયા ફ્રેન્ડ્સ? 48 લાખ. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 48 લાખ. પેલી આમનોંધ ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ડિબેન્ચર બહાર પાડવાની. એના પછી ઈ જ તારીખે એટલે કે 1/4/2014 માં આ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું ઉધાર કરી દેશું. ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 48 લાખ. તે કેટલા ટકાના ડિબેન્ચર છે ફ્રેન્ડ્સ? 12.5% ડિબેન્ચર ખાતે જમા 48 લાખ. ચલો, પહેલી આઈ થિંક બંને આમનોંધ છે એ બધા લોકોને ક્લિયર થઈ ગઈ હશે એવરીવન. હવે અહીંથી ટ્વિસ્ટ ચાલુ થાય છે. ક્યારે?
તો કે 1 એપ્રિલ 2019 ના રોજ નક્કી કરેલ શરત મુજબ બધા ડિબેન્ચરનું શેમાં રૂપાંતર કર્યું? ઇક્વિટી શેરમાં. તો અહીંયા શું કરવાનું છે? તારીખ 1/4/19 માં રોજ ડિબેન્ચર જમા હતા એને આપણે પરત કરીએ, રૂપાંતર કરીએ એટલે પરત કર્યા જ કહેવાય. તો એને શું કરી દેવાનું? ઉધાર 12.5% ડિબેન્ચર ખાતે ઉધાર 48 લાખ. તે આ બધા રૂપિયા કોના? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 48 લાખ. નાउ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આવડું બધાને ક્લિયર? ઓકે. હવે આ જે 48 લાખ રૂપિયા દેવાના થાય છે તો આ લોકોએ કીધું કે કામ કરો, 48 લાખ નહીં મળે, તમને શું મળશે? ઇક્વિટી શેર મળશે. પણ કેટલા ઇક્વિટી શેર? તો કે ઇક્વિટી શેર કેટલા મળશે? જેની વર્કિંગ નોટ અહીંયા જ કરું છું. ઇક્વિટી શેર કેટલા મળશે જોજો. આ ઇક્વિટી શેર છે એની મૂળ કિંમત કેટલા રૂપિયા હતી? 10 રૂપિયા હતી. કઈ રીતના દેવાની વાત છે? તો કે 50% પ્રીમિયમ થી. દેખાય છે અહીંયા 50% પ્રીમિયમ. એટલે પ્રીમિયમ તો શું કરી દેવું પડે? પ્લસ પ્રીમિયમ કેટલા ટકા? 50%. એટલે કેટલા રૂપિયા થયા? 5 રૂપિયા. એટલે એનો મતલબ એમ કે 15 રૂપિયા થાય એક શેર નો ભાવ. એક શેર કેટલામાં પડ્યા? 15 રૂપિયામાં. હવે આપણે કરીએ કે ભાઈ 15 રૂપિયામાં કેટલા શેર આવે? એક શેર આવે. આની ભાઈ રૂપિયા કેટલા છે? 48 લાખ રૂપિયા છે. તો કેટલા શેર દેવાય? 3,20,000 શેર અપાય. કેટલા શેર અપાય ફ્રેન્ડ્સ? 3,20,000. થેન્ક યુ વર્કિંગ નોટ્સ બધા લખવી તો લખી લ્યો એવરીવન. જેટલા લોકોને બાકી છે પ્લીઝ પોતાની વર્કિંગ નોટ્સ લખી લે. લખાણું. હવે આપણે લોકો શું કરશું ફ્રેન્ડ્સ? તો કે ડિબેન્ચર હોલ્ડર્સ જમા છે પરત કરતી વખતે ડિબેન્ચર હોલ્ડર ને શું કરી દેશું? ઉધાર 1/4/2019 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 48 લાખ. તે એની બેંક ખાતેની એને શેર દેવાના છે કે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 3,20,000 શેર ગુણ્યા 10 રૂપિયા. 10 રૂપિયાનો જતો ને મૂળ કિંમત 32 લાખ. ઇક્વિટી શેર નું પ્રીમિયમ છે એટલે એને શું કહેવાય? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 3,20,000 શેર ગુણ્યા કેટલા? 5 રૂપિયા. આવડું બધાને ફ્રેન્ડ્સ કન્ફર્મ? આ મેથડ ની અંદર આપણે લોકો શું શીખ્યા કે ઇક્વિટી જે ડિબેન્ચર્સ હતા એનું ઇક્વિટી શેરમાં શું કરી દેવાનું હતું? રૂપાંતર. એટલે પહેલી બંને આમ નોંધ છે તો આપણે ડિબેન્ચર બહાર પાડવાની નોર્મલ આમ નોંધ જે કરતા હતા એ જ હતા. પણ બીજું શું હતું? તો કે ભાઈ ડિબેન્ચર જ્યારે ચૂકવણી કરવાની હતી 1/4/19 તો ડિબેન્ચર ને ઉધાર કરીને રૂપિયા કોના હતા? ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે. હવે ઇક્વિટી શેર હતો 10 રૂપિયાનો પણ આપવાનો કઈ રીતના છે? 50% પ્રીમિયમ એટલે 5 રૂપિયા પ્રીમિયમ લેવાનું. તો ડિબેન્ચર ની કિંમત કેટલી બને ફ્રેન્ડ્સ? 15 રૂપિયા. અહીંયા 15 રૂપિયાનો એક ડિબેન્ચર આવે તો 48 લાખમાં કેટલા ડિબેન્ચર્સ આવે? 3 લાખ કેટલા શેર્સ આવે? 3,20,000 શેર. ડિબેન્ચર હોલ્ડર જમા હતા અને ડિબેન્ચર હોલ્ડરને ઉધાર કરી દઈએ. ઇક્વિટી શેર આપ્યા છે એટલે ઇક્વિટી શેર મૂડી છે એને જમા કરી દઈએ. 3,20,000 ગુણ્યા કેટલી મૂળ કિંમત છે? 10 રૂપિયા. બીજું આ જે પ્રીમિયમ છે ડિબેન્ચર નું પ્રીમિયમ નથી. આ પ્રીમિયમ કેનું છે? ઇક્વિટી શેર નું પ્રીમિયમ છે. અને ઇક્વિટી શેરના પ્રીમિયમ આપણે કયું પ્રીમિયમ કહીએ છીએ? જામીનગીરી પ્રીમિયમ. કેટલા રૂપિયા? તો કે 3,20,000 શેર એને ગુણ્યા 5 રૂપિયા. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ સો કે તમને આ રીત પણ સમજાણી હશે. અને આને જેવો છે ઉદાહરણ છે આઈ થિંક 22, 20, 24 ગમે ત્યાર છે એ જોઈ લેજો એવરીવન. ઓકે, ઇનફ ફોર ટુડે, વી વિલ મેક ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.